નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 5 એટલે કે નામ છે એનું રાણી કી વાવ, તે પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પોયમ નંબર 1 એટલે કે ધ રિવરનો અભ્યાસ કર્યો હતો. તમે જો તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે. જો તમે તે વિડીયો ન જોયા હોય તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેને જરૂરથી જોઈ શકો છો. તો ચલો શરૂ કરીએ આજનો ટોપિક. ચેપ્ટરનું નામ છે રાણી કી વાવ એટલે કે રાણીની વાવ. ભારતમાં આવેલું, ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું ફરવાલાયક ઐતિહાસિક સ્થળ એટલે કે રાણી કી વાવ. અને આ જે વાવ છે, વાવ એટલે શું થાય? વાવ એટલે થાય પાણી ભરવા માટેનું, પાણી સંગ્રહ કરવા માટેનું એક સ્થળ. અને એ સ્થળ જે છે એ સ્થળ રાણીએ બંધાવી હતી, એટલા માટે જે છે નામ પડી ગયું એનું રાણી કી વાવ. ચલો સમજીએ, એના વિશે થોડીક વધારે માહિતી મેળવીએ અને રાણી કી વાવ જે છે ક્યાં આવેલી છે તે આપણે જોઈએ. પહેલા તો એમ કીધું છે કે રાણી કી વાવ ધ સ્ટેપ વેલ, રાણી કી વાવ, રાણકી વાવ is an approved site on the world heritage. વર્લ્ડ હેરિટેજ એટલે થાય છે વૈશ્વિક વારસો. શું થાય? વૈશ્વિક વારસો, વૈશ્વિક સાંસ્કૃતિક વારસો. કહે છે કે રાણીની વાવ એટલે કે રાણકી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. વિરાસત એટલે થાય છે વારસો, બરોબર છે. આગળ જોઈએ. It was declared by the World Heritage Committee, UNESCO. તે યુનેસ્કો જે વૈશ્વિક વારસાના સ્થળોને માન્યતા આપે છે, તે એક સંસ્થા છે. યુનેસ્કોની વૈશ્વિક સમિતિ દ્વારા, કઈ સમિતિ દ્વારા? વૈશ્વિક સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું છે. કોણે જાહેર કર્યું છે? યુનેસ્કોએ. શું જાહેર કર્યું છે? કે રાણી કી વાવ શું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક સ્થળ. વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના સ્થળોમાંથી એક એવી જગ્યા જે છે, કોણે? યુનેસ્કોએ જાહેર કરેલી છે. હવે કેમ એવું જાહેર કરી નાખ્યું? એનું કારણ શું? એનું કારણ આપણને આગળ પાઠમાં આપેલું છે. કહે છે કે યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. શું કહે છે? કે યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીને, આ જે માસ્ટરપીસ છે તેને એક ઉત્કૃષ્ટ સ્થાપત્યના જળ સંચાલન, વોટર મેનેજમેન્ટ એટલે થાય છે જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. એવી રીતે માન્યતા આપી છે કે જે આ માસ્ટરપીસ છે, આ રાણકી વાવ છે, એના જેવી વાવ, એના જેવી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હજી સુધી ક્યાંય બની નથી. એવું તો સર શું હતું એમાં? કહે છે ઇટ ઇઝ અ wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. શું કહેવા માંગે? સમજો કે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે થાય છે વૈજ્ઞાનિક સંસાધન, તંત્ર વિજ્ઞાનનું જે સંશોધન થાય, તંત્ર વિજ્ઞાનનો જે વિકાસ થાય. અને યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે કે જે જમીનની અંદર પાણીનો જથ્થો રહેલો છે, એ જમીનની અંદર પાણીનો રહેલો જથ્થો અને જમીનની ઉપર રહેલા જથ્થાને એક કરવાનું એક માસ્ટરપીસ, એક ઉત્કૃષ્ટ નમૂનું છે. શું કહેવા માંગે છે? કે એક જ સ્થાપત્યમાં, એક જ બાંધકામમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્ર વિજ્ઞાનના વિકાસનો આ એક અદ્ભુત નમૂનો છે કે જે પાણીને આપણે વાપરવા માટે, ભવિષ્ય માટે સ્ટોર કરીએ છીએ, તેવું સ્ટોર કરેલા પાણીને ઉપયોગમાં લઈ શકાય તે માટેનો એક અદ્ભુત નમૂનો છે. વિદ્યાર્થી મિત્રો, રાણકી વાવ વિશે તમે જે છે ઘણા વિદ્યાર્થીઓમાંથી ફરવા પણ ગયા છે. રાણકી વાવ, એ રાણકી વાવ જે છે એક ઐતિહાસિક જગ્યા છે કે જ્યાં આપણને જૂનો પુરાણો ઇતિહાસ અહીંયા આપણને ચિત્ર સ્વરૂપે દર્શાવેલું છે. અહીંયા આપણે રાણકી વાવનું એક ચિત્ર દેખાય છે કે જે એક કૂવા છે, જે એક કૂવો છે, વાવ છે, પણ એનું એક જરાક બાંધકામ જોવો તમને. આ બાંધકામ જોતા કોઈ બાજુથી આ કૂવો લાગે નહીં. મને તો જોતા એક પ્રકારે રાજમહેલ જેવું જ લાગે છે, કોઈ રાજામાં રહેતા હશે એવું લાગે છે. એ પ્રકારનું બાંધકામ કર્યું છે. કઈ જગ્યાએ? વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે એક પ્રકારની વાવમાં. જોઈએ આગળ. It is also a unique illustration of breaking large spaces into a smaller volumes with archaic presentation. શું કહે છે? કે એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને એક મોટી જગ્યાનું નાના નાના ભાગ પાડીને, જોઈએ કે મોટી જગ્યા હોય એના ઊભા સ્તંભ કરીને, આડા માળ લઈને નાના નાના ભાગોમાં વિભાજન કરીને શું કહે છે?
કલાત્મક રીતે રજૂ કરવાનું આ એક અનન્ય ઉદાહરણ છે કે આ જગ્યામાં એક મોટા વિસ્તારના નાના ભાગ કરીને એને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે કે મોટી જગ્યાએ આખું બાંધકામ નથી કરવાનું, મોટી જગ્યાના ભાગ પાડીને બધી જગ્યાએ બાંધકામ કરવાનું છે. પછી એમ કહે છે કે રાણી કી વાવ હેઝ અ ગ્રેટેસ્ટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર્સ, કે રાણી કી વાવ દરેક જોનાર માટે, દરેક મુલાકાતી માટે, દરેક મુલાકાત લેનાર માટે એક ખૂબ જ આકર્ષક જગ્યા છે. બરોબર, આપણને એમ થાય જ્યારે અહીં આપણે મુલાકાત લેવા જાય ત્યારે આપણને એમ થાય કે આને આપણે જોયા જ કરીએ, કારણ કે આની અંદર જેટલું બારીકીથી તમે જુઓ, જેટલી વખત તમને જુઓ, દર વખતે તમને કંઈક નવું દેખાય. આ જગ્યા જેવી છે, આ જગ્યામાં દિવાલોમાં કોતરણી જે પ્રકારે કરેલી છે, આ જગ્યાનું બાંધકામ જ એ પ્રકારે કર્યું છે કે જોનારને એટલે કે પ્રવાસીઓને, મુલાકાતીઓને જે છે અહીંયા દર વખતે કંઈક ને કંઈક નવું જાણવા મળે, કંઈક ને કંઈક નવું જોવા મળે જે એણે પહેલાં નહોતું જોયું. તો ચાલો જોઈએ, અહીંયા એના વિશે પણ આપણને માહિતી આપી છે કે વાવનું બાંધકામ કઈ રીતે કર્યું છે, એમાં એવું તો શું છે કે જે બાંધકામને એમ કહેવાય કે ઉત્કૃષ્ટ બનાવે છે. પહેલા ઇતિહાસ કહે છે કે ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, રાણી ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન. વિડો એટલે થાય છે વિધવા. ભીમદેવ વન જે રાજા હતા એના વિધવા રાણી કોણ? રાણી ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, એણે આ વાવ બનાવી હતી, એણે આ વાવ બાંધી હતી બિટવીન એટલે થાય વચ્ચે, બિટવીન 1022 એન્ડ 1063 AD આફ્ટર ડોનમી. કહે છે કે 1022 થી માંડીને 1063 વચ્ચે આ વાવનું બાંધકામ કર્યું હતું. અને વાવનું બાંધકામ કોણે કર્યું હતું? રાણી ઉદયમતીએ. અને રાણી ઉદયમતી કોણ હતા? રાજા ભીમદેવ વનના વિધવા પત્ની. પછી કહે છે રાણી કી વાવ has become one of the most popular place to visit in ગુજરાત. રાણી કી વાવ જે છે એ ગુજરાતમાં જોવાલાયક સ્થળો, ગુજરાતમાં ઘણા સ્થળો જોવાલાયક છે, જેમાંથી આ રાણી કી વાવ સૌથી વધારે પ્રખ્યાત છે. બરોબર, ગુજરાતના જોવાલાયક સ્થળોમાં સૌથી વધારે પ્રખ્યાત કોઈ જગ્યા હોય તો આ છે રાણી કી વાવ. એક ઐતિહાસિક વારસાના સ્મારક સ્વરૂપે આ રાણી કી વાવ એક ઉત્કૃષ્ટ નમૂનો જે છે એ દાર્શનિક કરે છે, જે ઉત્કૃષ્ટ નમૂનો એક બતાવે છે. અહીંયા પણ ચિત્રમાં ભીમદેવ સોલંકી જે છે એનું ચિત્ર આપણને આપ્યું છે. આગળ જોઈએ, કહે છે આગળ કે કિંગ ભીમદેવ વન બિલોંગડ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી, કે રાજા ભીમદેવ વન સોલંકી રાજવંશના હતા. એની અટક જે છે સોલંકી હતી તે સોલંકી રાજવંશના હતા. અહીં આપણને રાણી ઉદયમતીનું ચિત્ર આપ્યું છે. પછી કહે છે ઓફ અણહિલવાડ પાટણ, ક્યાંના રાજા હતા? અણહિલવાડ પાટણ. તેમણે અણહિલવાડ પાટણ ઉપર રાજ્ય કર્યું હતું. પછી કહે છે આફ્ટર હિઝ ડેથ, તેમની મૃત્યુ પછી ઉદયમતી took up the project for solving the problems of water scarcity faced by the people of Patan. People of Patan એટલે પાટણના લોકો. પ્રોબ્લેમ ઓફ વોટર સેક્રેટરી એટલે શું કહે છે? પાણીની અછત. આખું વાક્ય કહેવા એવું માંગે છે કે તેમના મૃત્યુ બાદ, ભીમદેવ સોલંકીના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે, બરોબર, પાટણની પ્રજા માટે પાણીની અછતની જે સમસ્યા છે એ પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી, આ કામ એણે હાથમાં લીધું. ભીમદેવ સોલંકીયાનું બાંધકામ શરૂ કર્યું હતું, પણ પૂર્ણ કોણે કર્યું હતું? કે રાણી ઉદયમતીએ. કોના માટે? તો કે પોતાની પ્રજા માટે. પોતાની પ્રજામાં જે પાણીની અછત વર્તાતી હતી, પાણીની ઓછપ રહી જતી હતી, તે પાણીની ઓછપને પૂર્ણ કરવા માટે આ બાંધકામ જે છે કરવામાં આવેલું છે. પછી કહે છે અહીંયા અનફોર્ચ્યુનેટલી, અનફોર્ચ્યુનેટલી મતલબ થાય છે કમનસીબે, ખરાબ નસીબના કારણે. કમનસીબે ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીટેશન ઓફ ધીસ સ્ટ્રક્ચર, કે રાણી પણ ડાયડ, રાણી પણ ઓફ થઈ ગયા બિફોર ધ કમ્પ્લીટેશન ઓફ ધીસ સ્ટ્રક્ચર, આ બાંધકામ પૂર્ણ થાય તેની પહેલા. કે કમનસીબે, ખરાબ નસીબની વાત છે કે રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા આ બાંધકામ પૂરું થયું એની પહેલા. પછી કહે છે ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, બાંધકામની દુનિયામાં, સ્થાપત્યની દુનિયામાં, હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમનેસ એપ્રિસિએશન. શું કહે છે? કે બાંધકામની દુનિયામાં તેમનો આ વિચાર, તેમની આ કલ્પના, એની ખૂબ પ્રશંસા થઈ છે, ખૂબ વખાણવામાં આવી છે.
કે રાણી ઉદયમતીએ જે આ વિચાર કર્યો કે એક મોટા એવા વિસ્તારને નાના નાના ભાગ પાડવામાં આવે અને એની અંદર જળ સંગ્રહ એટલે કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ બેસાડવામાં આવે અને ફરતે પાછું મંદિર અને કિલ્લા જેવું બાંધકામ કરવામાં આવે. તો આ જે રચના આખી કરી હતી, આ રચના જે છે એ આખી દુનિયાની એટલે કે બાંધકામની દુનિયામાં વખાણવામાં આવી છે. પછી કહે છે આગળ કે ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. કે શું કહે છે? ક્વીન સ્ટેપવેલ એટલે કે રાણી કી વાવ કેટલા માળનું બાંધકામ છે? તો કે 7 માળનું બાંધકામ છે, 7 માળનું સ્થાપત્ય છે. પછી કહે છે this east facing stepwell is 64 meters long, 20 meters wide અને 27 meter deep. કે the east facing, east એટલે થાય પૂર્વ, the east facing પૂર્વ તરફ મૌન રાખનારી, પૂર્વ તરફ મોઢું રાખનારી આ વાવની કહેવાય છે કે 64 મીટરની લંબાઈ, 64 મીટર લોંગ્સ, કે શું કહે છે 64 મીટર લાંબી, 20 મીટર વાઇડ 20 મીટર પહોળી એન્ડ 27 મીટર ડીપ 27 મીટર ઊંડી. આ પ્રકારની આપણને અહીંયા વાવ જે છે જોવા મળે છે. પછી કહે છે ઈચ સ્ટ્રક્ચર, શું કહે છે ઈચ સ્ટ્રક્ચર એટલે કે દરેક સ્થાપત્યમાં, દરેક શિલ્પકૃતિમાં પેસેજ, પિલર એન્ડ પવેલિયન ઇન ધીસ મેગ્નિફિકન્ટ સ્ટ્રક્ચર હેઝ અનચેન્જિંગ કાર્વિંગ્સ. શું કહે છે કે દરેક આ ભવ્ય સ્થાપત્યમાં, આ મહાન સ્થાપત્યમાં, આ મહાન બાંધકામમાં દરેક શિલ્પકૃતિ એટલે કે દરેક મૂર્તિ, દરેક પેસેજ એટલે કે માર્ગ, પવેલિયન એટલે થાય છે સ્તંભ, અને શું કહે છે આગળ કે ધીસ મંડપ ઉપર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે, તેવું આમ કહેવાય કે કોતરણ કામ કરેલું છે, હેન્ડક્રાફ્ટિંગ જેને કહી શકાય. આગળ કહે છે on its side walls there are around 800 sculptures. શું કહે છે કે on its side walls તેની કિનારીની દિવાલો પર, તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ એટલે કે 800 જેટલી મૂર્તિઓ કંડારવામાં આવી છે. પછી કહે છે there are nearly 400 big sculptures of different gods and goddesses in the wow. શું કહે છે કે લગભગ 400 જેટલી મોટી મૂર્તિઓ છે અલગ અલગ દેવી, અલગ અલગ દેવતાઓની. એનો વાવ આર પ્રેઝન્ટ વર્તમાનમાં અત્યારે 400 જેટલી મોટી મૂર્તિઓ દેખાય છે. કોની? અલગ અલગ દેવી દેવતાઓની. These numbers would have been many more in the past in this original structure. કે ખરેખર બાંધકામ કર્યું ત્યારે આ જે સંખ્યા છે ને 400 ની સંખ્યા, આ સંખ્યા ખરેખર ઘણી વધારે હતી. શું કહેવા માંગે છે કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં પહેલાના સમયમાં જ્યારે આ વાવ બાંધવામાં આવી હતી, જ્યારે આ વાવ બંધાણી હતી, ત્યારે જે મૂળ સ્થાપત્ય હતું, જ્યારે બાંધીને તૈયાર થઈ ત્યારે આ સંખ્યા, મૂર્તિઓની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. તો કેમ એવું થાય સર? જ્યારે બાંધી ત્યારે વધારે ને અત્યારે ઓછી? કોઈ ચોરી ગયું હશે? એવું નથી. પણ વિદ્યાર્થી મિત્રો, આ વાવ છે, આ કૂવો છે, તો એમાં માટી ભરાઈ ગઈ હોય, બરોબર, કોઈ નદીનું પાણી સુકાઈ ગયું હોય જેના કારણે એમાં પાણી જે છે ઓછું થઈ ગયું હોય, પૂર આવી ગયું જેના કારણે નીચેનું બાંધકામ તૂટી ગયું હોય, આવા કોઈ પણ કારણો હોઈ શકે છે. જોઈએ એ કારણો પણ આપણને અહીં આપ્યા છે પાઠની અંદર. પછી કહે છે each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculptures and carvings engraved on the walls. શું કહે છે કે each story દરેક માળ પર, મેં કીધું હતું ને 7-storied સ્ટ્રક્ચર, 7 માળનું બાંધકામ છે. વિદ્યાર્થી મિત્રો, આ વાવ વિશે એક ખાસ વાત તમને જણાવી દઉં. આ વાવની રચના જે છે, વાવની રચના એ પ્રકારે કરવામાં આવી હતી. તમે ખાલી ઇતિહાસ સમજો. ઇતિહાસ એમ કહે છે કે રાજા ભીમદેવ સોલંકીએ પોતાના પાટણમાં એટલે કે પોતાના રાજ્યમાં પાણીની ઘટના કારણે, પાણીની અછતના કારણે વાવનું બાંધકામ શરૂ કર્યું હતું. ને રાણી ઉદયમતી જે છે જ્યારે બાંધકામ ઉપાડ્યું ત્યારે એણે 2 માળનો વધારો કર્યો હતો. વાત એવી છે મૂળ કે એમ કહેવા એવું માંગે છે કે વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ વાવમાં જે પાણી છે ને એ પાણી સુકાઈ શકતું જ નથી. આ વાવની અંદર જે પાણી છે એ પાણી સુકાઈ શકતું જ નથી, કારણ કે જ્યારે બાષ્પીભવન થાય ને ત્યારે માળના બાંધકામના કારણે એ બાષ્પીભવન થયેલી વરાળ ઉપર જવાને બદલે ત્યાંને ત્યાં ઠરી જાય છે, અને ત્યાંને ત્યાં ઠરીને ત્યાંને ત્યાં નીચે જે છે ટીપા ટીપા સ્વરૂપે નીચે પડી જાય છે. સંપૂર્ણપણે નહીં, પણ અમુક અંશે જે છે એ પાણી નીચે પડતું હોવાના કારણે વાવ સુકાતી નથી. વાવમાં હાલની તકે પણ આપણને ત્યાં પાણી જોવા મળે છે. તો જોઈએ આપણે શું કહે છે
કે each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the wall. શું કહે છે કે દરેક માળ પર જે શિલ્પકૃતિઓ છે, જે મૂર્તિઓ છે અને દિવાલો પર જે કોતરણી કરી છે તેનું સૌંદર્ય માણવા માટે, તેને જોવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ, એક સાંકડી એવી ગલી બનાવવામાં આવેલી છે. પછી કહે છે ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સપેક્ટેશન ટુ ઇટ. શું કહે છે કે સ્તંભોને પણ આપણા મૂકવામાં આવ્યા નથી. આપણે એમ સર આખે આખું જે વાવ બનાવી છે બધામાં ખાલી દિવાલ ઉપર કોતરણી કરી છે, સ્તંભ તો જે છે સીધા રાખ્યા હશે ને, પિલોર જે લીધેલા હોય સીધા રાખ્યા હોય, પણ નહીં, આ સ્તંભને પણ બાકી મૂકવામાં આવ્યા નથી. સ્તંભો પણ કોતરણી કરવામાં આવી છે. They display splendid architect's marvel on the stone. કહે છે કે તે સ્તંભ પર, પથ્થર પર ભવ્ય કલાત્મક અને શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે. પછી કહે છે આગળ જોઈએ આપણે, ઇન ફેક્ટ એટલે કે તદુપરાંત હકીકતમાં તો ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. કે ખરેખર તો હકીકતમાં તો આ આખી વાવ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. કે અહીંયા આપણને વિષ્ણુના બધા સ્વરૂપો, અલગ અલગ રૂપો, આકારો, મુદ્રાઓ જે છે જોઈ શકાશે. પછી કહે છે આફ્ટર વિષ્ણુ, વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. કે વિષ્ણુ પછી જે છે, વિષ્ણુ પછી બીજી મહત્વની મૂર્તિ કોની છે? દેવી પાર્વતીની છે. શું કહે છે આ પેરેગ્રાફ? આ પેરેગ્રાફ આપણને કહે છે કે આ વાવ સંપૂર્ણપણે વિષ્ણુ ભગવાનને સમર્પિત કરેલી છે. અહીંયા આપણને વિષ્ણુ ભગવાનના અલગ અલગ પોસ્ચર, અલગ અલગ આકાર, અલગ અલગ મૂર્તિઓ આપણને જોવા મળશે. અને વિષ્ણુ ભગવાન પછી સૌથી મહત્વના ભગવાન હોય તો આ સ્ટેચ્યુ તરીકે જે છે એમાં સૌથી મહત્વનું સ્ટેચ્યુ કોનું છે? તો કે દેવી પાર્વતીનું છે. પછી જોઈએ આગળ, પછી કહે છે નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ ધ પાર્વતી. કે લગભગ 15 ગેલેરીમાં, ગેલેરી એટલે થાય છે પરસાળ, જે ગલી હોય છે જ્યાં ચાલવાનું હોય છે, લગભગ 15 ગેલેરીમાં શું છે? પાર્વતીની મૂર્તિઓ છે. પછી કહે છે 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસીસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. અને 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસીસ ગૌરી, દેવી ગૌરીના 12 શિલ્પકૃતિઓ, દેવી ગૌરીના 12 મૂર્તિઓ જે છે એ એક સાથે એક લાઇનમાં અહીંયા ભાગ્યે જ જોવા મળે તેવી જગ્યાએ ગોઠવેલી છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. મોઢેરામાં જે સૂર્ય મંદિર આવેલું છે તેમાં પણ ગૌરીની 12 મૂર્તિઓ દેખાય છે. અને અહીંયા આપણને રાણકી વાવમાં પણ આપણને કયો નહીં તો કે ગૌરી દેવીની 12 મૂર્તિઓ દેખાય છે. આગળ જોઈએ, ગૌરી દેવીના 12 સ્વરૂપો છે, જે 12ની મૂર્તિ એક સાથે અમુક મંદિરોમાં જોવા મળે છે. પછી કહે છે ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. અને દરેક જે નામ શું કહે છે કે આ વાવમાં ગૌરીની બધી 12 મૂર્તિઓ છે, નામ સાથે, નામ સહિત છે. કોણ કોણ? ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા. શું કહે છે આ વાવમાં 12 મૂર્તિઓ છે. 12 મૂર્તિના નામ આપણને આપ્યા છે. કોના કયા? ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. પછી કહે છે કે બિસાઇડ્સ એટલે કે તદુપરાંત, આની ઉપરથી ધેર આર મેનલી સ્ટેચ્યુઝ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ સચ એઝ ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે વગેરે. કે આ 12 દેવીની, ગૌરી દેવીની મૂર્તિ ઉપરાંત બીજી મૂર્તિઓ પણ અલગ અલગ ભગવાનોની મૂર્તિ આપી છે. કયા ભગવાનની? તો કહે છે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે જેવા અલગ અલગ અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ આપણને આ વાવમાં જોવા મળે છે. એ મૂર્તિ જે છે ને આ કોતરવામાં આવી છે, દિવાલ ઉપર કંડારવામાં આવી છે. પછી જોઈએ આગળ શું કહે છે. કહે છે કે there are also some of the rare sculptures of God. કે અહીં આપણને કહે છે કે કેટલીક દેવોની વિરલ શિલ્પકૃતિઓ પણ છે. વિરલ એટલે શું? તો વિરલ એટલે એવી કે જે સામાન્ય રીતે જોવા મળતી ન હોય. સર એવી તો કઈ રીતે? કાંઈક હું ડિટેલમાં સમજાવું, તમને પ્રયત્ન કરું કે તમે જ્યારે પણ
કોઈ ભગવાનના મંદિરે જાઓ તો ત્યાં તમને ગણપતિની મૂર્તિ દેખાશે. કેવી રીતે? તો કે એક સિંહાસન પર બિરાજમાન અને હાથ આમ રીતે નીચે જે છે થાળમાં લાડવા મોદક જે ધરેલા હોય. તમે રામ ભગવાનના મંદિરે જાઓ તો રામ અને સીતાના આ બાજુ લક્ષ્મણજીના દર્શન થશે, નીચે હનુમાનજીના દર્શન થશે. તો આવા જે છે એ સામાન્ય મૂર્તિઓ છે. અહીંયા આપણને અમુક ભગવાનની મૂર્તિઓ આપી છે, પણ એના અલગ અલગ સ્વરૂપોમાં. કેવા સ્વરૂપો? લખ્યું છે કે હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. શું કહે છે? અહીંયા આપણને મૂર્તિ જોવા મળે છે. કોની? લોર્ડ બુદ્ધાની, ભગવાન બુદ્ધની, વિથ 4 હેન્ડ્સ, 4 હાથવાળા ભગવાન બુદ્ધની. હવે વિદ્યાર્થી મિત્રો, ભગવાન બુદ્ધ જે છે એ ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી અને લગભગ મોટા ભાગના મંદિરોમાં બૌદ્ધ ભગવાનની મૂર્તિ જે છે એ તે આ રીતે જે છે શાંતિની અવસ્થામાં આંખ બંધ કરીને બેઠા હોય આ પ્રકારની મૂર્તિ હોય છે. પણ અહીંયા આપણને બુદ્ધ ભગવાનની મૂર્તિ ચતુર્ભુજ સ્વરૂપે એટલે કે 4 હાથવાળા બૌદ્ધ ભગવાન દર્શાવ્યા છે. પછી કહે છે ધ સ્ટેચ્યુ ઓફ રામા, રામ ભગવાનનું સ્ટેચ્યુ, રામ ભગવાનની મૂર્તિ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, તલવાર અને ઢાલ સાથે. વિદ્યાર્થી મિત્રો, રામ ભગવાનને આપણે મૂર્તિમાં અત્યાર સુધી જોયા છે શેમાં? તો કે ધનુષ અને તીર લઈને. રામ ભગવાનના હાથમાં શસ્ત્ર હોય, પણ કયું હોય? ધનુષ, અને પાછળ તુનીરમાં તીર હોય છે. પણ અહીંયા આપણને રામ ભગવાનની મૂર્તિ આપી છે. કેવી રીતે? હાથમાં તલવાર અને ઢાલ વાળી. પછી કહે છે સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રન્ટ ઓફ તપસ્વી, કે કોની મૂર્તિ? તપસ્વીના સ્વરૂપમાં સૂર્યની મૂર્તિ. તપસ્વીના સ્વરૂપમાં સૂર્યની મૂર્તિ, કે લોકો જેની તપસ્યા કરતા હોય એ સૂર્ય ખુદ કોતની તપસ્યામાં બેઠું હોય એ પ્રકારે જે છે સૂર્યની પણ મૂર્તિ આપી છે. પછી કહે છે લોર્ડ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, કે ધ સ્ટેચ્યુ ઓફ શિવા, ભગવાન શિવનું સ્ટેચ્યુ, ભગવાન શિવની મૂર્તિ. કેવી સાથે? કેવી રીતે? તો કે હાથમાં બીડ્સ, હાથમાં બીડ્સ એટલે થાય છે હાથમાં પારાઓ, હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ, કે ભગવાન મહાદેવ માળા જપવા બેઠા હોય. પછી કહે છે ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ ધ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટીની લુક. ભગવાન પરશુરામ, એમ કહેવાય છે કે અત્યાર સુધીના જેટલા પણ પૃથ્વીમાં જેટલા દેવી દેવતાઓના અવતાર થયા છે એમાંથી સૌથી ગુસ્સાવાળા કોઈ ભગવાન હોય ને તો એ ભગવાન પરશુરામ. એમ કહેવામાં આવે છે કે 12 વખત આ પૃથ્વીને ક્ષત્રિય વિહીણ કરી નાખી હતી. એટલી જે છે એટલી મારકાટ કરી હતી પોતાના પરશુથી, એટલે કે પોતાની એક્સ, પોતાની કુહાડીથી. અને એવા વ્યક્તિની મૂર્તિ લગભગ તમે એમ કહેવામાં આવે છે કે એ વસ્તુને તમે ગૂગલમાં ખાલી સર્ચ કરશો ને પરશુરામ ભગવાન, તો એના જેટલા ગૂગલમાં ફોટા આવશે ને બધામાં આવો જ આમ લુક હશે, એંગ્રી, આમ ગુસ્સેલ, મારવા માટે તૈયાર કેમ ન હોય એમ જ. પણ અહીંયા આપણને એ ભગવાનની મૂર્તિ, પરશુરામની મૂર્તિ જે છે ગુસ્સેલ સ્વભાવમાં નથી આપી, પણ કેવા સ્વભાવમાં? તો કે સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, કઠોર મુખ મુદ્રાને બદલે, કેવી મુખ મુદ્રા? કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા સાથે પરશુરામની મૂર્તિ એ અહીંયા જોવા મળે છે. આ હતી અહીંયા આપણે જોવા મળતી રાણી કી વાવમાં જોવા મળતી રેર સ્કલ્પચર્સ, એટલે કે કહેવાય કે ક્યારેક જ જોઈ શકાય તેવી મૂર્તિ. ફરીવાર ગણાવું કઈ કઈ મૂર્તિ છે. તો સૌથી પહેલા મૂર્તિ છે ભગવાન બુદ્ધની ચતુર્ભુજમાં, ભગવાન બુદ્ધની મૂર્તિ 4 હાથવાળી. બીજી મૂર્તિ છે રામ ભગવાનની, હાથમાં તલવાર અને ઢાલ સાથે. પછીની મૂર્તિ છે સૂર્ય ભગવાનની, જે તપસ્યા કરવા બેઠા હોય. ત્યારબાદ મૂર્તિ છે શિવ ભગવાનની, જે બીડ્સ એટલે કે હાથમાં પારાઓ લઈને માળા જપતા હોય. અને છેલ્લી મૂર્તિ છે પરશુરામની, કે જેના ચહેરા ઉપર ગુસ્સાનો હાવભાવ હોવાને બદલે એક સૌમ્ય અને સરળ હાવભાવ છે. જોઈએ આગળ, હજી આપણને અહીંયા આ વાવની વિશેષતાઓ દર્શાવેલી છે. કહે છે કે સમ ઓફ ધ સબસ્ટલ્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ્સ, ફોકટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ એક્સેટ્રા. કે શું કહે છે? અમુક શિલ્પકૃતિઓ, અમુક મૂર્તિઓ સમકાલીન જીવનશૈલી, એટલે કે એ સમયમાં જે જીવન હતું એ પ્રકારનું જીવન, લોકકથાઓ, ફોકટેલ્સ, પછી કહે છે પ્રાણી અને માનવ સ્વભાવ, પ્રાણી અને માનવ વચ્ચેનો સંબંધ એનો સ્વભાવ વગેરે દર્શાવે છે. They reveal architectic vision and unique imagination of the sculptors. કે આ શિલ્પીઓની, શિલ્પકારોને, જે વ્યક્તિએ શિલ્પ બનાવ્યું હશે, જે વ્યક્તિએ આ મૂર્તિ બનાવી હશે, તે શિલ્પકારોની જે છે કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રકટ કરે છે.
કે એ વિચારવા લાયક વસ્તુ છે કે એવું તો કોને વિચાર આવ્યો હશે, એવો તો કયા શિલ્પકારને વિચાર આવ્યો હશે કે ભગવાન હાથના રામમાં આપણે તલવાર આપવી? એવા તો કયા શિલ્પકાર હશે જેનો એવો વિચાર આવ્યો હશે કે પરશુરામનો સ્વભાવ આપણે કોમળ બનાવી? અહીંયા જે આપણને અહીંયા જેટલી પણ મૂર્તિઓ આપી છે એ બધી મૂર્તિઓમાં કહેવાય છે કે એ જે શિલ્પકારો છે એ શિલ્પકારોની ઉત્કૃષ્ટ કલા જે છે ઉભરીને દેખાય છે. આગળ જોઈએ આપણે. પછી કહે છે there are nearly 300 sculptures of apsaras, કે લગભગ અહીંયા there are એટલે કે અહીંયા લગભગ 300 મૂર્તિઓ છે અપ્સરાઓની. The sculptures present a vast range of emotion and feeling on their faces of the apsaras. અને કહે છે કે અપ્સરાઓના મોં ઉપર શિલ્પીઓએ અપ્સરાઓના મોં ઉપર મનોભાવ અને સંવેદનાનો વિશાળ ફલક દર્શાવ્યો છે, કે દરેક મૂર્તિમાં અલગ અલગ પ્રકારનો ભાવ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. કહે છે કે they displayed variety of different moods and situation. એ દરેક અપ્સરાઓની મૂર્તિઓ, તે દરેક મૂર્તિઓ જુદા જુદા મિજાજ, મૂડ, જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે, કે જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ફેસ ઉપર એક્સપ્રેશન થાય. તે ફેસ ઉપર આવેલા એક્સપ્રેશનને અહીંયા અપ્સરાઓની મૂર્તિઓમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી જોઈએ પછી કહે છે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, કે કહે છે તે એમાંથી મોટા ભાગે તે શિલ્પકૃતિઓમાંથી કલા દ્રષ્ટિ અને અવન્ય શિલ્પકૃતિ પ્રકટ કરે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. શું કહે છે કે આમાં વિષ્ણુના અલગ અલગ અવતાર કયા કયા? વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની આ શિલ્પકૃતિઓની સૌથી આકર્ષક જગ્યા છે. આ સૌથી વધારે આકર્ષણ પમાડે, સૌથી વધારે એટ્રેક્ટ થાવ તેવી શિલ્પકૃતિ આપણને કોની? ભગવાન વિષ્ણુના બધા અવતારોની આપણને બતાવી છે. પછી જોઈએ શું કહે છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. શું કહે છે કે આ 16 વિવિધ પ્રકારના શૃંગાર શૈલી સાથે નહીં આ અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મહેકતામાં ઉમેરો કરે છે. આ બાંધકામમાં જે છે એ વિરલ સ્થાપત્યમાં એ ઉમેરો કરે છે, તેના આકર્ષણમાં વધારો કરે છે. The stepwell also focuses on the holiness of the water. વિદ્યાર્થી મિત્રો, વાવ બનાવી છે તો વાવમાં પાણી સ્ટોર કરવાનું કહે છે. આ વાવ પાણીના હોલીનેસ એટલે થાય છે પવિત્રતા, ફોકસ એટલે કે ધ્યાન કરે છે. કહે છે કે આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ધીસ ઇઝ ધ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, કે જે ભારતની સંસ્કૃતિમાં અનન્ય વયે વધારો કરે છે. પછી જોઈએ શું થાય છે. This vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. કે આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલ અને અલંકૃત સ્થાપત્યનું એક ઉદાહરણ છે. અલંકૃત એટલે કે ઓર્નામેન્ટેડ એક વાવ બનાવી છે. વાવને કહેવાય ઘરેણાઓથી સજાવવાને બદલે આવી મૂર્તિઓથી સજાવટ કરીને તેને સજાવટ કરેલી છે. ઇન અ સિંગલ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. કહે છે કે તે ભારતમાં વાવના બાંધકામમાં વિકાસની ગૌરવ ગાથા છે. એમ કહેવામાં આવે છે કે આ વાવને જોઈને, રાણી કી વાવને જોઈને ઘણા રાજાઓએ પણ પોતાના શહેરમાં, પોતાના રાજ્યમાં આવા પ્રકારની વાવ બનાવવાનો પ્રયત્ન કર્યો. ભલે નિષ્ફળ ગયા પણ એણે વાવનું એક સ્થાપત્ય જે છે શરૂ કર્યું. પછી કહે છે ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. કે આ વાવ, આ વિશાળ વાવની રચના કેવી છે? અટપટી છે. આ વિશાળ વાવ હવે બનાવવી કેવી છે? અઘરી છે. કઈ રીતે બની છે તે વિચારવું તો ઠીક, હવે એના જેવી બીજી બનાવવી પણ કેવી છે? અટપટી છે. પછી જોઈએ કહે છે કે ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. કે તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. તેમાં ઘરેણામાં જેમ કહેવાય કે હીરા અને માણેક ગોઠવેલા હોય તેમ અહીંયા પણ શિલ્પકારોએ જે છે મૂર્તિઓ જે છે જાણે કે પથ્થરમાં ગોઠવી હોય તેવું લાગે છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લૂડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી.
પછી કહે છે કે પહેલા પૂરના કારણે, સૌથી પહેલા જે છે પાણીમાં આવેલા કોના કારણે? પૂરના કારણે, અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાના કારણે આ વાવ કાદવમાં કે કોઈ છે આ વાવ કાદવમાં નીચે દટાયેલી રહી હતી. પછી કહે છે ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, લગભગ 700 વર્ષ સુધી. કેટલા વર્ષ? 700 વર્ષો સુધી તે કાદવમાં દટાયેલી જ રહી. આ વાવનો ઇતિહાસ જે છે અહીંયા ઇતિહાસનો એન્ડિંગ આવે છે ને પ્રેઝન્ટ સિચ્યુએશનની, એટલે કે વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે છે કે એમ કહે છે કે આ વાવમાં સૌથી પહેલા પૂર આવવાના કારણે અને ત્યારબાદ દુષ્કાળ એટલે કે સરસ્વતી નદી સુકાઈ જવાના કારણે આ વાવ 700 વર્ષ સુધી તો કાદવમાં દટાયેલી રહી. અને ત્યારબાદ જે છે આ વાવને ખોદકામ કરીને એને શોધવામાં આવી છે. કહે છે આગળ, ધ આર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI, ભારતીય સંસ્થા આર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર, કે ભારતીય પુરાતત્વ વિભાગ, ધ આર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, આ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટેના ખૂબ જ પ્રયત્ન કર્યા છે, ખૂબ જ કાળજી લીધી છે. પછી કહે છે ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2013માં ASI nominated this vow for the World Heritage Site, કે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે ASIએ આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતમાં એનું નામ ખાલી લખાયું. બરોબર. હવે એ જે કામ કોનું છે? યુનેસ્કોનું છે. જો વૈશ્વિક સાંસ્કૃતિક વિશ્વની વાત કરવામાં આવે ને એટલે યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન તે બધું કામ કરે. આપણે જે ASI છે, ASI શું કરે છે તો કે ભારતમાં જેટલી સાંસ્કૃતિક સ્થળો છે એનું ધ્યાન રાખે. જ્યારે એ નામ યુનેસ્કોમાં ચડી જાય એટલે એનું ધ્યાન જે છે હવે ભારતને તો રાખવાનું જ, સાથે સાથે વિશ્વના બીજા દેશો પણ એનું ધ્યાન રાખશે, એની સાળ સંભાળ રહેશે. કહે છે આગળ કે 2013માં નામ તો નોંધાવી દીધું. વિથ ધીસ એક્સલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, કે ખૂબ જ સારા એવા ટીમવર્કથી, ટીમવર્ક એટલે થાય છે સહયોગથી, કોના સહયોગના? ASIના સહયોગના અને ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતના રાજ્ય સરકારના સહયોગના. ઇટ ગોટ રેકોગ્નાઇઝ બાય ધ યુનેસ્કો, તેને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકારના સમન્વય, સુભગ સમન્વય સહયોગ દ્વારા તે જે છે યુનેસ્કો દ્વારા રેકોગ્નાઇઝ થઈ ગઈ અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં, વૈશ્વિક વારસાના સ્થળોમાં તેને માન્યતા આપવામાં આવી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ યુનિટ 5. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 5ના પાર્ટ 2 એટલે કે એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.